વિદ્યાર્થીઓ, છેલ્લા લેક્ચરમાં આપણે કામગીરીની પ્રવૃત્તિઓ ભણ્યા હતા અને રોકાણની પ્રવૃત્તિઓ આવ્યા હતા. તો રોકાણની પ્રવૃત્તિઓ છે, રોકાણની પ્રવૃત્તિઓ મતલબ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. જનરલી રોકાણ શબ્દ ત્યારે વપરાય જ્યારે પૈસા લાંબા ગાળા માટે આપણે કોઈ જગ્યાએ રોકીએ. ટૂંકા ગાળા માટે ક્યાંક રોકીએ તો એને રોકાણ ન કહેવાય, બરાબર, કેમ કે ટૂંકા ગાળાનું છે. ટૂંકા ગાળામાં તમને પૈસા પાછા મળી જવાના છે. તો રોકાણ પ્રવૃત્તિઓનો રોકડ આવક અને જાવક રોકડ પ્રવાહ, એ પણ કેવા ગાળા માટે? લાંબા ગાળા માટે. તો તમે જો સ્થિર દ્રશ્ય મિલકતો તમે વેચો તો ધંધામાં રોકડ શું થાય? આવે. સ્થિર અદ્રશ્ય મિલકતો તમે વેચો, અદ્રશ્ય એટલે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. તમે જો પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ ત્રણે વેચી શકાય છે તો પછી એમાં રોકડ આવે. લાંબા ગાળાના રોકાણોનું વેચાણ, તમે ક્યાંક લાંબા ગાળાનું રોકાણ કર્યું છે શેરમાં, ડિબેન્ચરમાં, પણ કોઈ કારણસર તમને વેચવું પડે તો એ ધંધામાં રોકડ આવે. તો કે જો અહીં આપેલું છે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. પછી છે લાંબા ગાળાનું આપેલ ધિરાણ પરત. આપણે કોઈને છે ને પૈસા આપ્યા છે લોન ઉપર, કાં તો ધિરાણ આપ્યું છે, એ પણ લાંબા ગાળા માટે, અને આપણને રિટર્ન આવે. તો એક પ્રકારની રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી આવક રોકડ પ્રવાહ છે. અહીંયા જાવક, તો જાવક એટલે ધંધામાંથી રોકડ શું થવું જોઈએ? જવું જોઈએ. તો સ્થિર દ્રશ્ય મિલકતોની ખરીદી, ધંધામાંથી રોકડ જાય. સ્થિર અદ્રશ્ય મિલકતોની ખરીદી, ધંધામાંથી રોકડ જાય. મૂડીકૃત કરેલા ખર્ચા, એવા ખર્ચા કે જે મૂડીકૃત કરેલા છે, જેમ કે તમે જુઓ ને કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ એક પ્રકારની રોકડ પ્રવૃત્તિને કારણે થતો જાવક રોકડ પ્રવાહ છે. પછી સંશોધન અને વિકાસ ખર્ચ, તો એ પણ રોકાણ પ્રવૃત્તિને કારણે ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ છે. સ્વનિર્મિત મિલકતો, તમે કોઈ મિલકત છે એ જાતે બનાવી છે તો તે પણ એક પ્રકારની રોકડ જાવક પ્રવાહ છે. લાંબા ગાળાના રોકાણોની ખરીદી, લાંબા ગાળાના રોકાણોની ખરીદી, અહીંયા વેચાણ હતું, અહીંયા ખરીદી. તો આપણે લાંબા ગાળાનું રોકાણ ખરીદીએ, આપણે શેર ખરીદીએ, ડિબેન્ચર ખરીદીએ, બોન્ડ ખરીદીએ, તો ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે. લાંબા ગાળાનું આપેલ ધિરાણ, રાઈટ, આપણે લાંબા ગાળા માટે લોન આપીએ, અહીંયા લોન લેવાની વાત નહીં ચાલતી. લોન લેવાની વાત ચાલે ને તો લોન લઈએ ને તો એ ધંધાનું શું ગણાય? દેવું. અને દેવું છે ને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવે છે, નાણાકીય પ્રવૃત્તિમાં આવે છે, રોકાણની પ્રવૃત્તિમાં આવતું નથી. તો આ બધા હતા રોકાણથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. એક આપણને ઉદાહરણ આપેલો છે, એ ઉદાહરણનો આપણે અભ્યાસ કરી લઈએ છીએ. વિદ્યાર્થીઓ, તમને તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ દેખાતો હશે. ઉદાહરણ નંબર 2, રીટા કંપનીના નીચે આપેલા વ્યવહારોમાંથી રોકાણ પ્રવૃત્તિઓ ઓળખો. આ પ્રવૃત્તિ રોકડ આવક પ્રવાહ છે કે રોકડ જાવક પ્રવાહ છે તે પણ જણાવો. જમીનની ખરીદી, રોકડ જાવક પ્રવાહ, રાઈટ, આપણે જમીન ખરીદીએ, ધંધામાંથી રોકડ શું થાય? જાય. લાંબા ગાળા માટે રોકાણ કર્યું. યંત્રનું વેચાણ, રોકડ આવક પ્રવાહ, કેમ કે યંત્ર લાંબા ગાળાની મિલકત છે, બિનચાલુ મિલકત છે, આપણે વેચીએ, ધંધામાં રોકડ શું થાય? આવે. એક્સ કંપનીના શેર ખરીદી, આપણે શેર બહાર નથી પાડ્યા, આપણે આપણી કંપનીના શેર બહાર પાડીએ ને તો એ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ છે કે ધંધાને પૈસાની જરૂર છે, પણ આપણી પાસે પૈસા ફાજલ પડ્યા હતા અને આપણે બીજી કંપનીના શેર ખરીદ્યા, તો રોકડ જાવક પ્રવાહ. વાય કંપનીના ડિબેન્ચર આપણે વેચ્યા, મતલબ આપણે વાય કંપનીના ડિબેન્ચર ખરીદ્યા હશે, એ ડિબેન્ચર આપણે વેચ્યા છે, રાઈટ, તો જાવક રોકડ પ્રવાહ. કારખાનામાં મિલકતો બનાવી, બરાબર, તો આપણે એક પ્રકારનું જાવક રોકડ પ્રવાહ, કેમ કે આપણે મિલકત બનાવી છે તો એમાં સ્પેર પાર્ટ્સને ખર્ચો તો થયો હશે, બસ ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે. કોપી રાઇટ્સ ખરીદ્યા, તો કોપી રાઇટ્સ ખરીદ્યા એ કહેવાય ને કે જાવક રોકડ પ્રવાહ છે, કેમ કે કોપી રાઇટ્સ આપણે ખરીદ્યા છે. લાંબા ગાળાની બિનચાલુ મિલકત ખરીદી, ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે.
પછી છે પગારના ચૂકવ્યા. તો પગારના ચૂકવ્યા ન આવે, કારણ કે પગારના ચૂકવ્યા રોકડ જાય છે, સાચું, રોકડ જાવક પ્રવાહ છે, બટ રોકાણની પ્રવૃત્તિને કારણે નથી, કામગીરીની પ્રવૃત્તિને કારણે છે. એ જ રીતે આવક માલ ગાળા ભાડું ચૂકવ્યું, એમાં પણ જાવક રોકડ પ્રવાહ છે, પણ રોકાણની પ્રવૃત્તિનો નથી. કઈ પ્રવૃત્તિનો છે? કામગીરીની પ્રવૃત્તિ. ઓકે, એના પછી આવે છે નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિ એટલે ફાઇનાન્સ. ફાઇનાન્સ એટલે સિમ્પલ, તમે જુઓ કે આજે તમારા ઘરમાં તમારા મોટા ભાઈના, બરાબર, કે કોઈના પણ મેરેજ છે અને તમારા પપ્પાને પૈસાની જરૂર છે, તો તમારા પપ્પા પૈસા માટે લોન લેશે. કાં તો એમના કોઈ બ્રધર કે એમના પપ્પા હોય કે કોઈ રિલેટિવ હોય કે જે હેલ્પ કરી શકતું હોય, એવા કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેશે, કાં તો એમના શેઠ પાસેથી એડવાન્સ લેશે. તો તમે જુઓ ને કે પૈસાની જરૂર છે અને આપણે એ રીતે પૈસા મેળવીએ અને પૈસા રિટર્ન કરીએ, તો એ નાણાકીય પ્રવૃત્તિ થઈ, રાઈટ. કારણ કે અહીંયા રોકાણ કરવાનો ઉદ્દેશ નથી, પણ નાણાકીય જરૂરિયાત પૂરી કરવાનો ઉદ્દેશ છે. તો અહીંયા આપણને આપેલું છે નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ છે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડીની કદમાં અથવા અન્ય સ્વરૂપમાં ફેરફાર થાય. તો નાણાકીય પ્રવૃત્તિ કોની સાથે સંબંધ ધરાવે છે? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિવેન્ચર, લોન વગેરેના વધારા કે ઘટાડા સાથે સંબંધ ધરાવે છે, બરોબર ને? કોની સાથે? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિવેન્ચર કે લોન. પણ આ યાદ રાખજો, બીજી કંપનીની શેર મૂડી કે ડિવેન્ચર નહીં, પોતાની જ કંપનીની શેર મૂડી કે ડિવેન્ચર. તો નાણાકીય પ્રવૃત્તિઓનો આવક અને જાવક રોકડ પ્રવાહ અહીંયા આપેલો છે, તમને દેખાય છે. રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિ, આપણે ઇક્વિટી શેર બહાર પાડીએ, ધંધામાં રોકડ આવે. આપણે પ્રેફરન્સ શેર બહાર પાડીએ, ધંધામાં રોકડ આવે. ડિબેન્ચર બહાર પાડીએ, ધંધામાં રોકડ આવે. લોન અથવા લાંબા ગાળાની જવાબદારી ઊભી કરવી, આપણે લોન લઈએ તો ધંધામાં રોકડ આવે. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો, આપણે ખાતામાં પૈસા પડ્યા છે 14,000 ને આપણને જરૂર છે 59,000ની, તો આપણને કેટલા 45,000 હજી જોઈએ છે. તો આપણે છે ને બેંકના મેનેજર સાથે વાત કરીને ટૂંકા ગાળા માટે 59,000 રૂપિયા લઈ લઈએ છીએ. તો આપણે 45,000ને શું કરી કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બધું શું છે? ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિઓને કારણે થતો આવક રોકડ પ્રવાહ. હવે રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિઓ, તો ઇક્વિટી શેર પાછા ખરીદવા, રાઈટ, મતલબ ઇક્વિટી શેરના નાણાં પરત કરવા, તો ત્યારે ધંધામાંથી રોકડ જાય. પ્રેફરન્સ શેર મૂડી પરત કરીએ ત્યારે ધંધામાંથી રોકડ જાય. ડિબેન્ચરના નાણાં પરત કરીએ ત્યારે ધંધામાંથી રોકડ જાય. આપણે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવીએ ત્યારે ધંધામાંથી રોકડ જાય. અને લોન ઉપર કે બેંક ઓવરડ્રાફ્ટ ઉપર વ્યાજ ચૂકવીએ, રાઈટ ને? બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવીએ, બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ચૂકવીએ, લોન ચૂકવીએ, લોનનું વ્યાજ ચૂકવીએ. આ બધું જ જાવક રોકડ પ્રવાહ છે. બિકોઝ ઓફ વોટ? કોને કારણે? ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિઓને કારણે. એક વસ્તુ રહી ગઈ, લોન અથવા અન્ય કોઈપણ લાંબા ગાળાની જવાબદારી પરત કરવી. ધંધામાંથી રોકડ જાય છે, જાવક રોકડ પ્રવાહ છે, પણ કોને કારણે? નાણાકીય પ્રવૃત્તિ. આ બધી વસ્તુ તમે યાદ રાખજો, પણ યાદ રાખજો કામગીરી અને નાણાકીય તમને બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું નથી, રાઈટ. તમે બધાએ 2020ની અંદર 12મું ધોરણ સ્ટાર્ટ કર્યું છે, તો ડેફિનેટલી તમને ફાયદો તો થવો જ જોઈએ. તમને બધાને માત્ર ને માત્ર દાખલા પૂછાવાના છે, કોના? રોકાણની પ્રવૃત્તિના. તો આનું ઉદાહરણ જોઈ લઈએ છે. ઉદાહરણ નંબર 3માં આપણને આપેલું છે કે એક કંપનીના, તો ઉદાહરણ આ રીતે છે. પ્રેફરન્સ શેર પરત કર્યા, તો ધંધામાંથી રોકડ શું થાય? જાય. તો નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. બીજું, ડિવેન્ચર બહાર પાડ્યા, ધંધામાં શું થાય? રોકડ આવે. તો નાણાકીય આવક રોકડ પ્રવાહ. આપણે ડિવેન્ચર માર્કેટમાં બહાર પાડીશું, લોકો ખરીદશે, તો ધંધામાં તો રોકડ આવશે જ. ડિવિડન્ડ ચૂકવણી, તો આવશે, આ આવશે. નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડ શેર મૂડી પર ચૂકવાય છે, તેથી નાણાકીય પ્રવૃત્તિ છે. પછી બીઓબીની 3 વર્ષની લોન લીધી, તો તે પણ આવશે. પણ આ આવક રોકડ પ્રવાહ છે, કેમ કે લોન લઈએ તો ધંધામાં રોકડ આવે. યંત્ર વેચાણ, યંત્ર વેચાણ એ રોકાણની પ્રવૃત્તિને લગતું છે, તો એ નહીં આવે. મજૂરીના ચૂકવ્યા, એ પણ એ કામગીરીની પ્રવૃત્તિને લગતું છે, તો એ પણ નહીં આવે. કમિશન મળ્યું, એ પણ
કામગીરીની પ્રવૃત્તિને લગતું છે તો એ પણ નહીં આવે. રોકાણો પર વ્યાજ મળ્યું, આપણે રોકાણ કર્યું છે અને વ્યાજ મળ્યું છે, વ્યાજ ચૂકવ્યું નથી. હા, વ્યાજ મળ્યું છે તો આ રોકાણની પ્રવૃત્તિને લગતું છે તો આ પણ આવશે નહીં. પહેલું, બીજું, ત્રીજું, ચોથું આવશે, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું આવશે નહીં. બરાબર ને? તો હવે આપણે ડાયરેક્ટ દાખલો જોવાના છીએ. તમને કુલ ટોટલ આ ચેપ્ટરમાંથી 5 જ દાખલાઓ સારી રીતે તૈયાર કરીને જવાનું છે. 3 ઉદાહરણના અને 2 સ્વાધ્યાયના. એ સિવાય બીજું કાંઈ તૈયાર કરવાનું નથી. અને આ ચેપ્ટર બહુ એટલે બહુ ઇઝી છે. તો આપણે સૌથી પહેલાં જોવાના છીએ દાખલામાં કરવાનું શું છે. તો રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ વસ્તુ અત્યારે આપણે જોઈ ગયા છે, બટ આપણને આ વસ્તુ ફરીથી જોવાની છે. તો ફરીથી આપણે જોઈએ તો પહેલાં આપણને જોવાનું છે આવક રોકડ પ્રવાહ. શું? આવક રોકડ પ્રવાહ. તો આવક રોકડ પ્રવાહ જોઈએ છે કે આવક રોકડ પ્રવાહમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો આવક રોકડ પ્રવાહ, ધંધામાં રોકડ આવે, બિન ચાલુ મિલકતો એટલે કે જમીન મકાન, બરોબર, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર ફિક્સચર્સ, વાહનો, રાઈટ. બીજા ઘણા બધા છે. પ્લાન્ટ યંત્રો આવી ગયું, મશીનરી વગેરેનું વેચાણ. આ બધું આપણે વેચીએ ને તો રોકાણની પ્રવૃત્તિને કારણે ધંધામાં શું થાય છે? રોકડ આવે છે. બરોબર. એના પછી બિન ચાલુ રોકાણોનું વેચાણ. ઓકે. એના પછી બિન ચાલુ અદ્રશ્ય મિલકતોનું વેચાણ. રાઈટ ને? અદ્રશ્ય મિલકતો એટલે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. બટ આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રશ્નમાં સ્પષ્ટ કહ્યું હોય વેચાણ વિશે, સ્પષ્ટ કહ્યું હોય કે વેચાણ થયું છે તો જ આને ગણવાનું છે, બાકી ગણવાનું નથી. રાઈટ ને? કેમ કે બિનચાલુ મિલકતો, અદ્રશ્ય મિલકતો ઘણી વખત વેચાતી નથી પણ માંડી વળાય છે. એટલા માટે આ વસ્તુ યાદ રાખજો. પ્રશ્નમાં સ્પષ્ટ કહ્યું હોય ને બિનચાલુ અદ્રશ્ય મિલકતોનું તો જ આવક રોકડ પ્રવાહ ગણાય, બાકી ન ગણાય. એ દાખલો આવશે ત્યારે તમને ખબર પડશે. એના પછી મળેલ ડિવિડન્ડ. ડિવિડન્ડ ક્યારે મળે? જ્યારે રોકાણ કર્યું હોય ત્યારે. એના પછી મળેલ વ્યાજ. વ્યાજ ક્યારે મળે? જ્યારે આપણે કોઈને લોન આપી હોય, ધિરાણ કર્યું હોય ત્યારે. એના પછી મળેલ ભાડું. ઘણી વખત કેટલીક મિલકતો ભાડા ઉપર આપવામાં આવે છે તો મળેલ ભાડું. આ 3 વસ્તુ શેમાં આવશે? આવક રોકડ પ્રવાહમાં. આમાં એક જ વસ્તુ એડ થઈ શકે છે આવકમાં, કે ધીરેલ નાણાં પરત મળે. આપણે કોઈને નાણાં ધીર્યા છે, મતલબ નાણાં આપ્યા છે, રોકાણ કર્યું છે કે લોન આપી છે, લોન લીધી નથી, લોન આપી છે અને એના નાણાં પરત મળે, તે પણ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો કેવો રોકડ પ્રવાહ છે? આવક. આવક રોકડ પ્રવાહ હંમેશા પ્લસમાં લખાય અને જાવક રોકડ પ્રવાહ હંમેશા માઇનસમાં. આવક રોકડ પ્રવાહ વિશે આપણે ભણ્યા. તો હવે આપણને ભણવાનું છે કયો રોકડ પ્રવાહ? જાવક રોકડ પ્રવાહ. ઓકે. તો જાવક રોકડ પ્રવાહ વિશે આપણે ભણીએ છીએ. જાવક રોકડ પ્રવાહમાં ઉપર આપણે જે લખ્યું ને એનાથી ઉલટું આવશે. જેમ કે સૌથી પહેલાં બિનચાલુ મિલકતોની ખરીદી. તો આપણે મિલકતો ખરીદીશું, ધંધામાંથી રોકડ શું થશે? જશે. એના પછી બિનચાલુ, બરોબર, બિનચાલુ રોકાણોનું, રાઈટ, બિનચાલુ રોકાણોની ખરીદી. શેર ખરીદ્યા, ડિવેન્ચર ખરીદ્યા,
બરોબર, ડિવેન્ચર બહાર પાડ્યા કે શેર બહાર પાડ્યા નહીં, શેર ખરીદ્યા છે બીજી કંપનીના, તો આપણે ખરીદીએ, ધંધામાંથી રોકડ શું થાય? જાય. બરોબર, એના પછી એ જ મિલકતોની ખરીદીમાં અદ્રશ્ય મિલકતો પણ આવી ગઈ. જો ક્યારેક આપણે પાઘડીના ચૂકવ્યા, પેટન્ટના ચૂકવ્યા, તો એ એમાં આવી જશે, કારણ કે આપણે મિલકતો શું કરી છે? ખરીદી છે. રાઈટ. એના સિવાય બીજા કયા ખર્ચા થાય છે? બીજા એકે કોઈ ખર્ચા થતા નથી. જાવક રોકડ પ્રવાહમાં માત્ર આ બે. તમે આટલી બાબતો સારી રીતે તૈયાર કરી લો ને, રાઈટ, આટલી બાબતો સારી રીતે તૈયાર કરી લો ને, તો ડેફિનેટલી તમને આ દાખલો ખૂબ જ સારી રીતે આવડવાનો છે. બરોબર ને? તો આપણે આનો એક દાખલો જોઈએ છે આજે. દાખલા નંબર 18. નીચે આપવામાં આવેલ માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. રાઈટ. પછી એ આવક હોય કે જાવક. ઓકે, તો અહીંયા આપણને આ બધી વિગતો આપેલી છે. બિનચાલુ રોકાણોનું વેચાણ, જમીનની ખરીદી, યંત્રની ખરીદી, ફર્નિચર વેચાણ, રોકાણો પર ડિવિડન્ડ મળ્યું, પાઘડીના ચૂકવ્યા, શેર બહાર પાડ્યા, ડિવેન્ચર પરત કર્યા, લોન લીધી. આ બધું આપેલું છે. આની ઉપરથી આપણને આ લખવાનું છે, ગણવાનું છે. ઓકે, તો એની માટે તમારે શું કરવાનું છે? સિમ્પલ આ પ્રમાણે બનાવવાનું છે. રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી દર્શાવતું પત્રક. બરોબર, ખાના કંઈક આ રીતે બનશે. ખાના એ બનાવવા બહુ ઇઝી જ છે. રાઈટ. આ એક ખાનું અને આ બીજું ખાનું, પૂરું થઈ ગયું. બસ આટલું જ. આવો દાખલો 4 માર્કમાં પૂછાય છે. ખરેખર આ જે ચેપ્ટર છે ને, આ ચેપ્ટરમાં ખાલી બાબતો યાદ રાખવાના જ માર્ક્સ છે. અને આ ચેપ્ટર તમે કહેવાય ને કે જો તમને પાઘડીનો હાર્ડ પડતું હોય ને, રાઈટ, તો તમે આ ઓપ્શનમાં તૈયાર કરી શકો. ઓકે, કેમ કે આની અંદર કામગીરીવાળું બહુ હાર્ડ હતું. કામગીરીવાળા દાખલામાં આખો પેજ ભરાઈ જાય ને, એટલો મોટો દાખલો હતો. બટ કામગીરી તો કેન્સલ થઈ ગયું. તો હવે માત્ર રહ્યું છે રોકાણ, અને રોકાણ બહુ ઇઝી છે. સૌથી પહેલાં શું લખ્યું છે? બિન ચાલુ રોકાણોનું વેચાણ. તો આ આવે, આપણે વેચ્યું છે તો ધંધામાં રોકડ શું થાય છે? આવે છે. તો આ આવક રોકડ પ્રવાહ. તો આ લખીશું, પણ શેમાં લખીશું? પ્લસમાં. બિન ચાલુ રોકાણોનું વેચાણ. તો 88,000 શેમાં આવશે? પ્લસમાં. એના પછી શું છે? જમીનની ખરીદી. તો આપણે જમીન બિનચાલુ મિલકત છે, રોકાણને લગતું છે. બરોબર છે. તો જમીનની ખરીદીએ તો ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે. યંત્રની ખરીદી, ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે. તો આ બંને આવશે રોકાણની પ્રવૃત્તિમાં. જાવક રોકડ પ્રવાહ છે, તેથી બંને શેમાં લખીશું? માઇનસમાં. બટ અકાઉન્ટમાં માઇનસમાં કાંઈ ન લખાય, તો એટલા માટે આ બંનેને આપણે કૌંસમાં લખીશું. તો અહીંયા લખી દઈએ છે જમીનની ખરીદી, અને બીજું લખી દઈએ છે યંત્રની ખરીદી. તો જમીનની ખરીદી કેટલી છે? 1,48,000. અને યંત્રની ખરીદી કેટલી છે? 98,000. એના પછી છે ફર્નિચર વેચાણ. ફર્નિચર રોકાણની પ્રવૃત્તિ લગતું છે, બિનચાલુ મિલકત છે. ફર્નિચર આપણે વેચીએ તો ધંધામાં રોકડ શું થાય? આવે. તો આવક રોકડ પ્રવાહ આ આવશે, પણ આ શેમાં આવશે? પ્લસમાં. તો આ આપણે લખી દઈએ છે ફર્નિચર વેચાણ. કેટલા રૂપિયા આવશે? 45,000 રૂપિયા. એના પછી છે રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. તો રાઈટ, રોકાણો ઉપર ડિવિડન્ડ આપણે મળ્યું છે ને, તો આ પણ આવશે. ડિવિડન્ડ મળ્યું છે તો આવક રોકડ પ્રવાહ, તો શેમાં આવશે? પ્લસ. તો લખી દઈએ છે કેટલા છે? 40,000 છે ને. આ બે સોરી કૌંસમાં આવશે. હા, મારું ધ્યાન તો મેં લખી નાખ્યું. રોકાણો પર મળેલ ડિવિડન્ડ. તો રોકાણો પર મળેલ ડિવિડન્ડ કેટલા છે? 40,000. એ પણ શેમાં? પ્લસમાં. એના પછી છે પાઘડીના ચૂકવ્યા. અહીંયા ચૂકવ્યા છે, તો પાઘડી એ બિનચાલુ જ મિલકત છે, અદ્રશ્ય. ધંધામાંથી રોકડ શું થાય છે? જાય છે. રોકડ જાય તો જમા. કેટલા છે? 32,000. તો અહીંયા આપણે લખી દઈશું પાઘડીના
ચૂકવ્યા કેટલા આવશે 32,000, પણ ધંધામાંથી રોકડ જાય છે તો શેમાં લખીશું કૌંસમાં. એના પછી છે શેર બહાર પાડ્યા. તો શેર બહાર પાડીએ ને આપણે તો ધંધામાં રોકડ આવે, આવક રોકડ પ્રવાહ, પણ રોકાણની પ્રવૃત્તિ નથી, નાણાકીય છે. ડિબેન્ચર પરત કર્યા, આપણે ડિબેન્ચર પરત કરીએ ને તો ધંધામાંથી રોકડ શું થાય? જાય. જાવક રોકડ પ્રવાહ છે, પણ રોકાણની પ્રવૃત્તિ નથી, નાણાકીય છે. લોન લીધી, આપણે લોન લઈએ ને તો ધંધામાં રોકડ આવે, આવક રોકડ પ્રવાહ છે, પણ રોકાણની પ્રવૃત્તિ નથી, નાણાકીય પ્રવૃત્તિ છે. તો આ ત્રણેય આવશે નહીં. ઓકે, તો અહીંયા આપણો આ દાખલો શું થઈ જાય છે? પૂર્ણ. અહીંયા આપણે આ ટેલી કરીશું દાખલો. પ્લસવાળા 3 છે ને 80 ને 40 120, 120 ને 40 160, 8 અને 5 13, તો 160 ને 13, 1,73,000 શું છે? પ્લસ. અને અહીંયા 140 અને 90, 230, 230 ને 30, 260. એના પછી 8 ને 8 16, 16 ને 2 18, તો 16 ને 2 18, 260 ને 18, 2,88,000. એ પાછા કેવા છે? માઇનસ. તો આપણે 2,88,000 માંથી 1,73,000 બાદ કરીએ અને 2,88,000 મોટા છે, તો જવાબની આગળ શું હશે? માઇનસ. 1,73,000 માઇનસ કરીએ છીએ. 0 0, 8માંથી 3 જાય 5, 8માંથી 7 જાય 1, 2માંથી 1 જાય 1. આઈ થિંક આપણે મિસ્ટેક કરી રહ્યા છીએ, કારણ કે 1,15,000 જવાબ નથી આવતો. 140 અને 90, 230, રાઈટ. 260 અને 2,60,000 ને 18, અહીંયા 2,78,000 આવે. 2,78,000 માંથી 1,73,000 જાય ને તો કેટલા આવે? 1,05,000. એ પણ શેમાં આવે છે? માઇનસમાં. બરોબર, તો અહીંયા આપણે લખી દઈશું રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. બરોબર ને? તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. 4 દાખલા બાકી રહ્યા છે, એક હજી સ્વાધ્યાયનો 19મો, અને 3 દાખલા ઉદાહરણના, એ આપણે ધીમે ધીમે કરીને જોઈશું. ઓકે.